શ્રી યમનાષ્ટક રચનાનો થોડોક પરિચય લઈએ. શ્રી મહાપ્રભુજી વ્રજમાં પરિભ્રમણ કરી રહ્યા છે. સમયકાળ જો જોઈએ, કારણ કે એમ તો આપણે ત્યાં બહુ ઐતિહાસિક રૂપે બહુ ચર્ચાઓ નથી થતી, પણ છતાંય જ્યારે સમયકાળની ચર્ચા કરીએ તો લગભગ વિક્રમ સંવત 1550 ની આસપાસનો સમય, 49 એમ કહેવાય છે, સંશોધકો કહે. લગભગ 14 વર્ષની આયુ મહાપ્રભુજીની. પૃથ્વી પ્રદક્ષિણા કરવા મહાપ્રભુજી પધાર્યા છે અને પરિભ્રમણ કરતા કરતા શ્રી મહાપ્રભુજી પધાર્યા છે ગોકુલ. લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની, જોપે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુંદર. આ મહાપ્રભુજીએ વ્રજના એક એક સ્થાનોને પ્રગટ કર્યા. પ્રભુની કઈ કઈ લીલાઓ ક્યાં ક્યાં થઈ આપણને સમજાવી. આ મહાપ્રભુજીની બહુ મોટી કૃપા છે. અરે મહાપ્રભુજી તો કેવું સૌભાગ્ય આપણને આપ્યું. અરે યશોદાજીને પણ 11 વર્ષ જ સેવા કરવાનો લાભ મળ્યો હતો. ઠાકોરજી વ્રજમાં કેટલું બિરાજ્યા? 11 વર્ષ ને 52 દિવસ. પણ ભાગ્યશાળી છો વૈષ્ણવ તમે, તમારા ઘરે 50 વર્ષથી ઠાકોરજી બિરાજે છે. અનેક અનેક પેઢીઓથી ઠાકોરજી બિરાજે છે. એટલે યશોદાજી કરતા મોટું સૌભાગ્ય મહાપ્રભુજી આપણને બધાને આપ્યું છે. અને વ્રજની આ સમગ્ર લીલાઓના સ્થળ પ્રગટ કરતા કરતા શ્રી મહાપ્રભુજી સાથે દમલાજી છે અને પધાર્યા છે ગોકુલમાં ઠકરાણી ઘાટ પર. દમલાજી સાથે છે. ઠકરાણી ત્રીજનો એ પાવન દિવસ છે અને જ્યાં ઘાટ ઉપર ઉભા રહીને મહાપ્રભુજીએ શ્રી યમુનાજી તરફ દ્રષ્ટિ કરી. સુંદર વનો શ્રી યમુનાજીના તટ ઉપર ઉગેલા છે. ગાઢ વનો છે અને વૃક્ષો ઉપર સુંદર સુંદર ફૂલો ઉગ્યા છે. એની મંદ મંદ સુગંધ વાઈ રહી છે અને ફૂલો વૃક્ષ ઉપરથી એ રીતે પડે છે માનો યમુનાજીનું પૂજન કરતા હોય. યમુનાજીના કિનારે શુક, મયુર અને હંસ સુંદર કલરવ કરી રહ્યા છે, મધુર ધ્વનિ કરી રહ્યા છે. માનો જાણે કોઈ ગોપીજનો યમુનાજીની સેવામાં ન જોડાયા હોય. અને લહેરોની સાથે સાથે કલ 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 મધુર ધ્વનિ યમુનાજીનો આવી રહ્યો છે. માનો પોતાની તરંગોની ભુજાઓને યમુનાજી ફેલાવી ફેલાવી પ્રભુના ચરણોને ગ્રહણ કરવા માટે અગ્રસર થયા છે. અને પાછી એ લહેરોની અંદર આવતા રજકણો, રજના ઠાકોરજીના ચરણારવિંદની રજ, એ લહેરોમાં જ્યારે આવે ને સૂરજનો પ્રકાશ પડે ત્યારે એ લહેરોમાં રહેલી રજકણોનો પ્રકાશ કંઈક અલૌકિક પ્રકાશિત થઈ રહ્યો છે. માનો યમુનાજીએ પોતાની ભુજામાં સુંદર કંકણો મોતીના ધારણ કર્યા. એવી સુંદર શોભા શ્રી યમુનાજીની લાગી રહી છે. મહાપ્રભુજીનું આ દ્રશ્ય જોઈને હૃદય પ્રફુલ્લિત થઈ રહ્યું છે. કેવી શોભા સુંદર શ્રી યમુનાજીની છે. અરે દમલા, અન્ય બંને આ ઘાટ તો જો કેવા એક સરખા લાગે. આમાં ઠકરાણી ઘાટ કયો અને ગોવિંદ ઘાટ કયો. સહજ મહાપ્રભુજીના મુખમાંથી વચનો નીકળે અને જ્યાં આવી સુંદર શોભા. તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુનાજી, તિહારો દરસ મોહી ભાવે. નયન ભર દેખ બભાનુ તનયા. આખું સુંદર દૃશ્ય જોઈ જાણે મહાપ્રભુજીને એમ થયું કે આ ખાય આ દૃશ્યને નેત્રોમાં ભરી. એવી સુંદર શોભા ચારે બાજુ યમુનાજીની દેખાઈ રહી છે. અને જ્યાં સહજમાં આ પ્રશ્ન દમલાજીની આગળ સહજ જિજ્ઞાસા મહાપ્રભુજી પ્રગટ કરી અને એટલામાં જ ભ્રમરો યમુનાજીમાં પડવા લાગ્યા. કિંકણીઓના શોર આવવા લાગ્યા, કંકણોના મધુર ધ્વનિ ગુંજવા લાગ્યા, ક્યાંક દૂર દૂર ઘંટનાદના સ્વર સંભળાવા લાગ્યા. અને જ્યાં ભ્રમર પડ્યા યમુનાજીની ભીતર, અને એ જ ક્ષણે એ ભ્રમરમાંથી 16 વર્ષ યુવતી સ્વરૂપ બોલો શ્યામ સુંદર શ્રી યમને સાક્ષાત શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયું. રાધા માધવ અંગતે પ્રગટ ભઈ ઇકવામ, નખતે કટીલો રાધિકા और કટી થે શીખ લો શ્યામ. માનો ઠાકોરજી અને સ્વામીજીનું યુગલ સ્વરૂપ કોઈ એક સ્વરૂપમાં સમાહિત થઈ ગયું હોય એવી અલૌકિક શોભાવાળા 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી પ્રગટ થયા. સુંદર કમળોના શૃંગાર યમુનાજી ધારણ કર્યા છે. હાથમાં કમળની માળા છે, ડાબા હાથમાં કમળની છડીઓ છે. અને યમુનાજીની ભીતર અનેક કમળો ખીલ્યા અને કમળ ઉપર ચરણ પધરાવતા પધરાવતા પધરાવતા
આ શ્યામ સુંદર શ્રી યમુનાજી શ્રી યમુના ઘાટના તટ ઉપર પધાર્યા. મહાપ્રભુજી અલૌકિક સ્વરૂપના દર્શન કરી રહ્યા છે. આંખોમાંથી ચોધાર અશ્રુપાત થવા લાગ્યા, રોમાંચ રૂવાડે રૂવાડે થવા લાગ્યો. અરે સાક્ષાત યમુનાજી પ્રગટ થયા. જેમ ગિરિરાજજીની ઉપર શ્રીનાથજી અને મહાપ્રભુજીનું પ્રથમ મિલન થયું, એમાં ઠકરાણી ઘાટમાં શ્રી વલ્લભ અને યમુનાજીનું પ્રથમ મિલન થયું. પ્રથમ ભૂતલ પર પ્રગટ યમુનાજીના દર્શન અહીંયા મહાપ્રભુજીને ઠકરાણી ત્રીજના દિવસે થયા. અને કમળની છડી લઈને પધારેલા શ્રી યમુનાજી બતાવ્યું કે શ્રી વલ્લભ આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ છે. અને જ્યાં આવા આધિદૈવિક સ્વરૂપની આભા શ્રી મહાપ્રભુજીએ જોઈ અને એ યમુનાજી રસરૂપે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં પ્રગટ થયા. અને હૃદયમાં પ્રગટેલો એ ભક્તિ રસરૂપ યમુના વાણી રૂપે શ્રી યમુનાષ્ટકના સ્તોત્ર રૂપે પ્રગટ થઈ. આ યમુનાષ્ટક કોઈ ગ્રંથ નથી, પણ વલ્લભના હૃદયમાં પ્રગટેલા ભગવદ રસનું વાંગમય યમુના સ્વરૂપ છે. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા. 9 શ્લોક એમ છે યમુના અષ્ટક 8 શ્લોકમાં, અને 9મા શ્લોકમાં ફલશ્રુતિ બતાવી. તેમ યમુનાષ્ટક એ સાક્ષાત યમુનાજીનું જ વાંગમય સ્વરૂપ છે. કારણ કે ઘણા સ્વરૂપો એવા છે જેને મહાપ્રભુજીએ પોતાના શ્રી હસ્તથી પુષ્ટ કરી અને ભગવદ આવિર્ભાવ કર્યો, અને ઘણા સ્વરૂપો એવા છે જે ગ્રંથાત્મક રૂપે છે, શબ્દાત્મક રૂપે છે, જેને મહાપ્રભુજીએ પોતાના મુખારવિંદથી સ્પર્શ કરાવીને પ્રગટ કર્યા છે. અને એટલા માટે જ્યારે પણ યમુનાષ્ટકનો પાઠ કરો ત્યારે જેમ કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય, એમાં યમુનાષ્ટક પણ મહાપ્રભુજીની અધર સુધાનું જ સ્વરૂપ છે. એ સુધાત્મક રૂપ છે, કારણ કે સ્વયં શ્રી વલ્લભ સુધારૂપ છે. જેમ સપ્તશ્લોકીમાં ગુસાઈજી પ્રભુચરણ મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાવે છે, એમને સુધાત્મક કહ્યા છે. સુભગ મૂર્તિ સકરુણા, આ સુધાની મૂર્તિ શ્રી વલ્લભ છે. અને સુધાની મૂર્તિ શ્રી વલ્લભ એટલે એમાં કેવલ વલ્લભ રૂપ સુધા જ નથી, પણ યાહી મે યમુના, યાહી મે ગોકુલ, યાહી મે બ્રજમંડલો, સબન તે શ્રી વલ્લભ નામ બલો. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ. આ રોમ રોમમાં કયો રસ છલકી રહ્યો છે? તો કે વૃંદાવન સંપત્તિ અંગ અંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. એટલે કે વલ્લભ રૂપ સુધાની અંદર શ્રી યમુનાજીની પણ સુધા છે, શ્રી કૃષ્ણની પણ સુધા છે, સમસ્ત બ્રજગોપીઓની પણ સુધા છે, સ્વયં ગિરિરાજજીની સુધા છે. આ સમસ્ત બ્રજમંડલની સુધા શ્રી વલ્લભની સુધાની અંદર વહી રહી છે. અને એટલા માટે આ સુધારૂપ શ્રી વલ્લભ છે. તો આ યમુનાષ્ટક રૂપે શ્રી યમુનાજી શ્રી વલ્લભ રૂપ સુધામાં વહી રહ્યા હતા. એ સુધામાંથી શ્રી યમુનાજીની ધારા શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટક રૂપે પ્રગટ કરી. અને એટલા માટે કદાચ નિત્ય યમુના જલના પાન ન કરી શકો, પણ નિત્ય યમુનાષ્ટક કરો ને એ પણ યમુનાજીના પાન બરાબર જ છે. આ નિત્ય તમારું યમુના પાન છે. આપણે ત્યાં જેમ ચરણામૃત લઈએ આદિ લઈને આપણા દેહને અલૌકિકતા સિદ્ધ કરીને પછી ભગવત સેવામાં જઈએ, એમ જ શ્રી યમુનાષ્ટકનો પાઠ કરો પછી આ દેહ ભગવત સેવાની પાત્રતા પ્રાપ્ત કરે છે. અને એટલા માટે નિત્ય વૈષ્ણવ યમુનાષ્ટકનો પાઠ જરૂર કરવો. ચર્ચાઓ તો અનેકવિધ છે. ત્રિવિધ સ્વરૂપની ચર્ચા યમુનાજી માટે આવી. અને મહાપ્રભુજી યમુનાષ્ટકમાં, કારણ કે યમુનાષ્ટક અન્ય આચાર્યોએ પણ પૂર્વમાં લખેલા છે. શંકરાચાર્ય આદિના પણ યમુનાષ્ટકો છે સંસ્કૃત સાહિત્યમાં. પણ એ બધા સ્તોત્રોમાં એ યમુનાષ્ટકોમાં જે વર્ણન છે એ યમુનાજીના આધ્યાત્મિક સ્વરૂપનું વર્ણન છે. અને મહાપ્રભુજી રચિત યમુનાષ્ટકમાં જે વર્ણન છે એ યમુનાજીના આધિદૈવિક સ્વરૂપનું વર્ણન છે. સહજમાં તમને સરળતામાં જો સમજાવું, શ્રી યમુનાજીને જે જલ પ્રવાહ સ્વરૂપે આપણે જોઈએ છે, નદી સ્વરૂપે જે જોઈએ છે, એ યમુનાજીનું આધિભૌતિક સ્વરૂપ છે. યમુનાજી એ પરમ પાવન તીર્થ રૂપ છે, અને ત્યાં સ્નાન કરવાથી સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે. આ જે તીર્થ ભાવના શ્રી યમુનાજીની રાખી અને યમુનાજીના સ્નાનપાન અને આચમન કરો, જેનાથી અમે પાપ મુક્ત થઈએ,
એ જે દેવીનું સ્વરૂપ છે એ શ્રી યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને ત્રીજું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી જે આપણને સમજાવે છે યમનાષ્ટકમાં, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. ઠાકોરજીની આ ચતુર્થ પ્રિયાને નમન કરો. આજ્ઞાર્થ છે નમત. ચતુર્થ પ્રિયા એટલે કે વ્રજમાં જે 4 યુથ ગોપીજનોના છે એમાં ચોથા યુથના અધિપતિ રૂપ સખી રૂપ જે યમુનાજી છે એ યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ કહેવાય. તો આપણે ત્યાં જે આરાધના યમુનાજીની છે એ આરાધના એ સખી સ્વરૂપ. એટલા માટે જ આપણે ત્યાં એવો ભાવ ચૈત્ર સુદ છઠ જે ઉત્સવ યમુનાજીનો માનીએ છે તો એક એવી ભાવના માનવામાં આવે છે કે સખી સ્વરૂપે જમનાવતા ગામમાં ભાનુ ગોપને ત્યાં શ્રી યમુનાજીનું એ દિવસે પ્રાગટ્ય થયું. અને એટલા માટે ચૈત્ર સુદ છઠ નો દિવસ આપણે યમુનાજીના પ્રાગટ્યનો દિવસ એક ભાવાત્મક રૂપે માનીએ છીએ કે સ્વયં યમુનાજી સખી સ્વરૂપે વ્રજમાં પ્રગટ થયા. મહાપ્રભુજી તો સુબોધની આદિમાં પણ આજ્ઞા કરે છે, ભાગવતાલ પ્રકરણ આદિમાં પણ આજ્ઞા કરે છે. ભક્તિ હેતુસ્તુ યમુના, ભક્તિના હેતુરૂપ યમુનાજી છે. જ્યારે મહાપ્રભુજી આ આધિદૈવિક સ્વરૂપના દર્શન યમુનાજીના કર્યા, કેવા દર્શન કર્યા કે સાક્ષાત સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ, સાક્ષાત ઠાકોરજીની શોભાને ધારણ કરીને યમુનાજી પધાર્યા છે. જાણે એમ લાગે કે જાણે સાક્ષાત પ્રભુ જ છે. શ્રી યમુનાજીના સ્વરૂપની તો ઘણી બધી ગહન ચર્ચાઓ છે. અત્યારે પ્રધાન વિષય રૂપે યમુનાષ્ટક નથી એટલે એનું બહુ ઊંડાણથી એની ચર્ચા નહીં કરીએ. પણ શ્રી મહાપ્રભુજીને દર્શન થયા, સાક્ષાત પ્રભુ જ પધાર્યા. કારણ કે કૃષ્ણ તન વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે બિલકુલ ઠાકોરજી જેવા જ ગુણ અને વર્ણ છે, સ્વરૂપ છે. હરિરાયજી ટીકામાં આજ્ઞા કરે છે કે ઠાકોરજી, યમુનાજી અને મહાપ્રભુજી ત્રણેય જીવ પર કૃપા કરવા માટે પધાર્યા છે. તો આ ત્રણેય કૃપા કઈ રીતે કરે છે તો કે ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિમ કરોતિ. ભગવાન ભક્તને પોતાનો વિરહ કરાવી અને ભાવની વૃદ્ધિ કરે. શ્રી યમુનાજી શું કરે? યમુનાજી કરે સ્વીય દર્શનાર્થ, પોતાનું દર્શન કરાવી અને ઠાકોરજીની સુધી કરાવી ભાવનું દાન કરે. આ યમુનાજીનું કાર્ય છે લીલામાં. કે જ્યારે વ્રજ ભક્તોના વિરહ ઉત્કટ બની જાય ત્યારે યમુનાજી પ્રગટ થઈ જાય અને એક ક્ષણ માટે વ્રજ ભક્તોને એમ લાગે પ્રભુ પધારી ગયા અને વિરહમાં પ્રાણ છૂટતા બચાવે. તો સ્વીય દર્શનાર્થ અને પ્રભુનું સ્મરણ કરાવે, પોતાના દર્શન માત્રથી પ્રભુમાં પ્રેમ પ્રગટાવે. અને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ કારણા તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવ્રતકાર. તાપ ક્લેશનું દાન કરી અને ભક્તમાં બ્રહ્મ સંબંધ આપી અને તાપ ક્લેશ પ્રગટાવે કે અરે પ્રભુથી વિકુટા પડે હજારો જન્મોનું અંતરાય થઈ ગયો અને આ તાપ ક્લેશ પ્રગટ થતા જ ભક્તના ભાવની વૃદ્ધિ થાય. તો આવું આધિદૈવિક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીની આગળ પ્રગટ થયું. અને એટલા માટે જ્યારે કંઈક અલૌકિક મળે, જો લૌકિકમાં આભાર વિધિ હોય, વ્યવહાર વિધિ હોય, લૌકિકમાં કંઈક સારું પ્રાપ્ત થાય યા કોઈએ કંઈક સારું કર્યું તો તમે વિચાર કરો કે આપણો પણ સમય આપશે તો કંઈક કરીશું. આ લૌકિક જ્યાં વ્યવહાર પ્રધાન હોય. પણ અહીંયા અલૌકિકમાં કોઈ અલૌકિકતાની પ્રાપ્તિ થાય ત્યારે વ્યવહારનો વિચાર ન કરાય, ત્યારે તો વંદનનો વિચાર કરાય. કારણ કે આપણે એ વ્યવહાર દ્વારા ચૂકવી શકવાના નથી આ મળેલા લાભને. એટલે શું કરીએ? નમામિ, બે હાથ જોડી દીધા મહાપ્રભુ. યમુનાજીની સ્તુતિ કરતા સૌથી પહેલા નમન કર્યું છે. આપણે ત્યાં 16 ગ્રંથોમાં 3 ગ્રંથ એવા હશે જે નમનથી શરૂ થાય. નમન કર્યા. કેવા યમુનાજીને નમન કર્યા? સકલ સિદ્ધિના હેતુ એવા શ્રી યમુનાજીને નમન કર્યા. અને કઈ રીતે નમન કર્યા? મુદા, પ્રસન્નતાપૂર્વક. આપણે નમન કરીએ છીએ પણ આ નમનની સાથે પ્રસન્નતા નથી હોતી. ખેદ હોય છે, ફરિયાદ હોય છે, માંગણી હોય છે. વિચાર કરજો, જ્યારે પણ નમન કરો ત્યારે નમનની સાથે પ્રસન્નતા છે કે નહીં એનો વિચાર કરજો. પ્રાય આપણા નમનની સાથે જોજો ક્યાંક સ્વાર્થ હશે, ક્યાંક માંગ હશે, ક્યાંક ફરિયાદ હશે. આ ત્રણેયને મૂકી દઈએ ને ત્યારે સાચા અર્થમાં નમન થાય, ત્યારે શરણાગતિ થાય. નમામિ યમુના અહમ, હું યમુનાજીને નમન કરું છું. યમ ઉના,
ટીકામાં તો આચાર્યો એક એક શબ્દોની વ્યાખ્યાઓ કરે. નમનની વ્યાખ્યા અર્થઘટન કરતા આચાર્યો બતાવે કે નમનથી અધિક આપણે કરી પણ શું શકવા સમર્થ છે? જીવ બીજું કઈ જ કરવા સમર્થ નથી, કારણ એને જે મળ્યું છે એ બધું ભગવાને આપેલું છે. એટલે વ્યવહાર દ્વારા પ્રભુને આપણે પ્રસન્ન કરી શકીએ એવા નથી. અને એ વસ્તુ યાદ પણ રાખજો, ક્યારે પણ પ્રભુને આપણા વ્યવહારથી પ્રસન્ન કરવાની કોશિશ ન કરતા. હા, વ્યવહાર એ આપણું સમર્પણનો પ્રકાર હોઈ શકે. આ જે કંઈ પણ ધરીએ છે ઉત્તમમાં ઉત્તમ ધરીએ, સર્વ વસ્તુનું સમર્પણ કરીએ, પણ એને વ્યવહાર બુદ્ધિથી નહીં, આભાર વૃત્તિથી. કે ભગવાને આટલું કર્યું તો લાવ એમના માટે હું આટલું કરું, આવી બુદ્ધિ એ લૌકિક બુદ્ધિ કહેવાય. અને મહાપ્રભુજી આગળ ના પાડે છે, મનુતે નૈવ લૌકિકમ, અમારા ઠાકોરજી લૌકિક નથી. એટલે એમને પ્રસન્ન કરવામાં પણ લૌકિક વૃત્તિનો પ્રયોગ ન કરતા. આ લૌકિકતા છે. ભગવાને આટલું આપ્યું તો લાવ હું એમને એટલું આપું ના. ત્યારે વ્યવહાર બુદ્ધિ નહીં, આભાર બુદ્ધિ રાખજો કે પ્રભુ આપનો ખૂબ ઉપકાર છે. પ્રભુ આ આપનો આભાર કેમ વ્યક્ત કરું? આ મારો આનંદ અભિવ્યક્ત કરું છું કે મારા પર આપની આટલી કૃપા છે ને, એનો આનંદ હું અભિવ્યક્ત કરી રહ્યો છું આના દ્વારા. બાકી વ્યવહારથી પ્રભુ પ્રસન્ન થતા નથી. તો નમામી શબ્દનો પ્રયોગ કર્યો, અને નમનથી અધિક કાંઈ જ કરવા જીવ સમર્થ નથી. અને જે વસ્તુઓથી પ્રસન્ન કરવાની કોશિશ કરો છો એ વસ્તુઓમાં જે શ્રેષ્ઠતમ વસ્તુઓ છે ને એ બધી એની પાસે છે. આપણે જે વસ્તુ મૂકી આપવાની પ્રયાસ કરીએ છીએ કે આનાથી પ્રસન્ન થાય, તો એનામાં જે ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ છે એની પાસે છે. અને એટલા માટે આપણી દીનતા જ એને પ્રસન્ન કરવાનો એક પ્રકાર છે કે પ્રભુ મારા પર તારી આટલી કૃપા છે, એની પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું મારા સમર્પણ દ્વારા. નમામી યમના, યમ ઉના, યમના નાના બેન એ યમના, એને અમે નમન કરીએ છીએ યમનાને. કેમ? એ કેવા છે? સકલ સિદ્ધિ હેતુ મુદા, સકલ સિદ્ધિના હેતુ રૂપ યમના છે. હવે આ સકલ સિદ્ધિઓ કઈ? લૌકિક સિદ્ધિઓ જેવી સિદ્ધિઓ યમુનાજી નથી આપતા, કારણ કે એ તો સાધારણ કોઈની પણ ઉપાસનાથી મળી શકે છે. યમુનાજીની સિદ્ધિઓ કંઈક અલૌકિક છે. એમ પુષ્ટિ માર્ગના આ 16 ગ્રંથોમાં કોઈ લૌકિક ચર્ચાઓ છે જ નહીં, વ્યવહારાત્મક ને સંસારની ચર્ચાઓ નથી. અહીંયા તો કેમ કરીને ભગવત પ્રાપ્તિ થાય એની ચર્ચાઓ છે. અને એટલા માટે સકલ સિદ્ધિના હેતુરૂપ યમુનાજી કયા? તો આ સકલ સિદ્ધિઓ પણ લૌકિક સિદ્ધિઓ નથી, એ તો સાધારણ કોઈની ઉપાસનાથી, એ તો પુણ્યો કરવાથી પણ સુખ મળી જાય. સુખ માંગવા જવાનું ન હોય, સુખ તો મેળવવાનું હોય. અને મેળવાય કઈ રીતે? પુણ્ય કરીને. સુખ માંગવાની વસ્તુ છે જ નહીં, સુખ મેળવવાની વસ્તુ છે. જો હું તો વ્યક્તિગત એમ માનું કે લોકો ભલે કર્મના સિદ્ધાંત એમ કે શાસ્ત્રો પણ ક્યાંક સહમતિ આપે, આપણે એમ માનીએ, ઘણીવાર સાંભળીએ ખરા કે ભાગ્યમાં લખ્યું છે એનાથી વધારે કંઈ મળવાનું નથી, તમે જે કર્યું છે એ ભોગવવાનું છે તમારે. બધી વાત સાચી, પણ હું એમ નથી માનતો કે ભાગ્યમાં લખ્યું હોય એટલું જ મળે. હું એમ નથી માનતો કે કર્યું હોય ભોગવવું જ પડે, એ જરૂરી નથી. કારણ ઘણીવાર ભાગ્યમાં ન લખ્યું હોય પણ કોઈના આશીર્વાદે ફળી જાય. ઘણીવાર આપણી કરેલી સેવાઓએ ફળી જાય, ઘણીવાર કોઈની મળેલી દુઆઓએ ફળી જાય, ઘણીવાર લીધેલા ભગવત નામોએ ફળી જાય, ઘણીવાર કરેલી યાત્રાઓએ ફળી જાય. એટલે જરૂરી નથી કે ભાગ્યમાં લખ્યું એટલું જ મળે. કોઈના આશીર્વાદ મળે ને તો ભાગ્યમાં ન લખ્યું હોય એ મળી જાય. કોઈ ફળ લેવા ઝાડ ઉપર ચડે ખરા, અને કોઈ બેઠો હોય, કોઈ તોડવા જતું હોય ને એના હાથમાંથી છટકે બિલાન ખોળામાં આવીને પડી જાય. એવું થાય, આમાં તો કઈ નક્કી નહીં. અને એટલા માટે આ બધા હિસાબ કિતાબ પુણ્ય પાપના કરીએ બધું બરાબર, ટૂંકો રસ્તો એ છે કે જ્યાંથી આશીર્વાદ મળતા હોય ત્યાંથી મેળવતા રહે. કોઈના વચનો ફળી જાય. કોઈ ઘણીવાર મેં તો જોયું છે, ઘણીવાર ઘણાના આશીર્વાદ એના નસીબમાં ના હોય પણ કહી દીધું જા તારું ઠાકોરજી કરશે. ઘણીવાર તો અમે લોકો આશીર્વાદ આપીએ ને ત્યારે ઠાકોરજીને કહીએ પ્રભુ અમે વૈષ્ણવના પ્રતિનિધિ નથી, હવે આપના છીએ. એટલે આપી તો દીધા છે, હવે આપે લાજ રાખવાની છે. કારણ કે લોકો અમને એમ માને કે આ ઠાકોરજીના આશીર્વાદ વલ્લભપુર થ્રુ અમને મળે. કોઈને જારીજીનું જલ પ્રસાદી આપી દીધું, કોઈને પ્રસાદી માલાજી આપી દીધું, જારીજીનું જલ આપી દીધું. યમુનાજીને કહીએ કે યમુનાજી હવે તો આપે આપની લાજ રાખવાની છે, હવે એની શ્રદ્ધા આપનામાં દ્રઢ થાય એવું કરજો. મૂળ વાત એ છે ક્યાંક આશીર્વાદ પણ પડી જતા હોય.
તો આ સકલ સિદ્ધિઓની જે વાત યમનાષ્ટકમાં છે, એ સકલ સિદ્ધિઓ 4 સંયોગાત્મક સિદ્ધિ અને 4 વિપ્રયોગાત્મક સિદ્ધિઓ બતાવી. શ્રી ગુસાઈજીએ ટીકામાં, કારણ કે ગુસાઈજી બહુ ઓછા ગ્રંથો ઉપર પોતાના વિવેચના લખી છે, તો આ યમનાષ્ટક તો એવું છે કે કેટલા આચાર્યોની ટીકાઓ યમનાષ્ટક પર છે. સ્વયં ગુસાઈજીએ 6 શ્લોક સુધી અને પછી 7 થી 9 ગોકુલનાથજીએ પૂરું કર્યું, દ્વારકેશજીએ, શ્રી હરિરાયજીએ, પુરુષોત્તમજીએ, કેટલા આચાર્યોની ટીકાઓ આના પર છે. બાકી આપણી પાસે તો એટલો ટીકાઓનો સમય ન રહે, નહીં તો યમનાષ્ટકમાં જ 7 દિવસ જતા રહે. આપણે તો વિહંગાવલોકન કરવાનું છે. આપણે આ 16 ગ્રંથોનું જેમ ઉપર ઉડતું પક્ષી હોય ને, શાસ્ત્રોમાં 3 દ્રષ્ટિ આપી ને, સિંહાવલોકન, ભ્રમરાવલોકન અને વિહંગાવલોકન. સિંહાવલોકન એને કહેવાય કે જેમ સિંહ ચાલતો હોય, 4 ડગલા ચાલે ને પાછું વળીને જુએ, પાછો 4 ડગલા ચાલે ને પાછું વળે. તમે સિંહને ચાલતો જોયા હશે. એમ શાસ્ત્રોનું અધ્યયન ઘણીવાર એ રીતે થાય કે આગળ તમે શ્લોકો જોતા જાઓ ને પાછળનું રેફરન્સ જોતા જાઓ કે એ જ વાતનો વિસ્તાર થઈ રહ્યો છે. બીજું એક દ્રષ્ટિકોણ એ વિહંગાવલોકન છે. જેમ આકાશમાં ઊંચું ઉડતું પક્ષી હોય, ગીતદાદી હોય, આકાશમાં ઊંચે હોય, પોતાના કામની વસ્તુ દેખાય એટલે સીધા નીચે આવે, ચાંચમાં ભરાવે, પાછા ઉપર. તો આપણે 16 ગ્રંથ એ રીતે જ જોવાનું છે. ઉપરથી ઉડતા ઉડતા જોઈશું અને એમ લાગશે કે તમારા કામની વસ્તુ છે, તો નીચે ઉતરી ચાંચમાં ભરાવીને પાછા ઉપર. તો જ આ દ્રષ્ટિકોણથી જોઈએ તો જ અવલોકન થઈ શકે. અને ત્રીજો દ્રષ્ટિકોણ એ ભ્રમરાવલોકન કહેવાય કે કોઈ ફૂલ ઉપર ભમરો બેસે અને સમગ્ર એના રસનું પાન કરે અને પછી જ એમાંથી ઉડે. પણ આ ભ્રમરાવલોકન માટે તો વર્ષો નીકળી જાય. તો આપણા આચાર્ય, જો પુષ્ટિ માર્ગ એટલો સમૃદ્ધ માર્ગ છે ને કે કેટલા આચાર્યો ટીકાઓ લખી છે. સાહિત્યમાં આપણો કેટલો મોટો વૈભવ આપણને મળેલો છે આપણા આચાર્યો. તો એ દ્રષ્ટિકોણ આપણે એવો રહેશે. તો 4 પ્રકારની સિદ્ધિઓ બતાવી. 4, કારણ કે શૃંગાર દ્વિદલાત્મક, પ્રભુ દ્વિદલાત્મક છે, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. એટલે આ સિદ્ધિઓ પણ 8 પ્રકારની બતાવી. સકલ સિદ્ધિના દાતા શ્રી યમુનાજી છે. તો સંયોગાત્મક સિદ્ધિ બતાવતા પહેલી સિદ્ધિ શ્રી યમુનાજી દાન કરે છે ભક્તને. તમે યમનાષ્ટકનો પાઠ કરો, શ્રી યમુનાજીની કૃપા તમારા ઉપર થાય તો આ 8 પ્રકારની સિદ્ધિ તમને મળે. પહેલી સિદ્ધિ કઈ? અલૌકિક સાક્ષાત ભગવત સેવો ઉપયોગી દેહની પ્રાપ્તિ યમુનાજી તમને કરાવે. અલૌકિક દેહ પ્રાપ્ત થાય, જેમાં દેહના જે વિકારો છે એ વિકારો ભગવત સેવામાં બંધન રૂપ ન થાય એવો અલૌકિક દેહ તમને મળે. અને એટલા માટે ઘણીવાર દેહના પ્રતિબંધો આવે, બને તો યમનાષ્ટકનો પાઠ કરવો, 41 પદના પાઠ કરવા. શ્રી યમુનાજીની કૃપાથી તમારા દેહના બંધનો કમથી કમ સેવા કરતા હશો ત્યારે તો નહીં જ નડે. અને ઘણા વૈષ્ણવને આપણે એવા જોઈએ છે કે બહાર દેખાતું ન હોય, ચાલી ન શકતા હોય, પણ સેવામાં જાય તો દોડવા લાગે, દેખાવા લાગે, બધું થઈ બહુ સહજ થઈ જાય. પાછા લૌકિકમાં આવે તો પાછું બધું બંધનનું થઈ જાય. યમુનાજી કૃપા કરે છે. સૌથી પહેલી સિદ્ધિ કઈ? આવા અલૌકિક દેહની પ્રાપ્તિ જીવને થાય. બીજી સિદ્ધિ આજ્ઞા કરતા કહ્યું ભગવદ લીલાનું અવલોકન પ્રાપ્ત થાય. આજ આંખે પ્રગટ ભગવદ લીલાના દર્શન યમુનાજીની કૃપાથી થાય. જો આ તો પુષ્ટિ માર્ગ છે, આ કોઈ પેલો ધ્યાન માર્ગ કે યોગ માર્ગ તો છે નહીં કે આંખો બંધ કરીને જોવું. પુષ્ટિ માર્ગની શરત એ જ છે પ્રભુ સાથે ભક્તની કે મારે તો આ જ આંખે આપને જોવા છે. અહીંયા પુષ્ટિ માર્ગમાં ઉધારના વાયદા નથી કે મર્યા પછી આ લોક મળશે, ના નિકુંજ મળશે, ના અહીંયા જશો. જો મર્યા પછી જ મળવાનું હોય તો ભગવાન મેળવવાનો સૌથી સહેલો રસ્તો કે મરી જાઓ. સૌથી સહેલો રસ્તો એ જ ભગવાન મેળવવાનો. તો મરીને ક્યાં ભગવાન પાસે જવું છે? આપણે તો જીતા જીવંત આજ દેહથી, આજ આંખે મારા ઠાકોરજીના દર્શન કરવા છે. મારે તો આજ હાથે એને ગોદમાં લેવો છે. મારે આ જીવાથી એની સુધારના અનુભવ કરવા છે. આ જ કર્ણથી એની વેણુનો નાદ સાંભળવો છે. આપણે તો આ જ ઇન્દ્રિયોને અલૌકિક બનાવી અને આ જ ઇન્દ્રિયોથી એનો અનુભવ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ 5 રીતે ભગવાનને માણવા છે. આ પુષ્ટિ માર્ગની ફલશ્રુતિ છે. મર્યા પછી ક્યાંક પહોંચો એ પુષ્ટિ માર્ગનું ફલ નથી. જીતા જીવંત આ જ દેહથી ભગવદ રસનો અનુભવ કરી લેવો એ જ પુષ્ટિ માર્ગનું ફલ છે. અને એ ફલ માટે આ અલૌકિક નેત્રોનું દાન શ્રી યમુનાજી કરે, જેનાથી ભગવદ લીલાના દર્શન થાય. કિશોરીબાઈ પર કેવી કૃપા યમુનાજીએ કરી એની કથા આપણે બધા જ જાણીએ છીએ, તેમાં નથી જતો. પણ તનુ નવત્વ અને અલૌકિક સામર્થ્ય યમુનાજી આપે છે.
ત્રીજી સિદ્ધિ બતાવતા શ્રી યમુનાજીને કહી કે ભગવદ લીલાનો અનુભવ યમુનાજી કરાવે. આ ત્રીજી સિદ્ધિ. પેલામાં નેત્રોથી દર્શન, અને હવે ત્રીજી સિદ્ધિમાં આજ્ઞા કરતા કહ્યું કે કેવલ દર્શન નહીં પણ તમારો ભગવદ લીલામાં પ્રવેશ યમુનાજી કરાવ્યો. કેવલ રાસલીલાના દર્શન નહીં પણ રાસલીલાનું તમે અંગ બની જાઓ એવી કૃપા શ્રી યમુનાજી કરે છે. અને એટલે તો ભાગવતજીમાં પણ બહુ સુંદર ચર્ચા આવી. જ્યારે કાત્યાયની વ્રત ગોપીજનોએ કર્યું એટલે ત્યારે ભાગવતજીમાં સુખદેવજી ગોપિકા શબ્દનો પ્રયોગ કરે છે કે આ ગોપિકાઓ કાત્યાયની વ્રત કરી રહી છે. પણ જ્યારે ચીરહરણ લીલાનો પ્રસંગ આવ્યો અને એ ગોપિકાઓએ યમુનાજીમાં પ્રવેશ કર્યો ત્યારે સુખદેવજી ગોપિકાઓને વ્રજાંગના શબ્દથી સંબોધિત કરે છે. આ વ્રજાંગનાઓ છે. કેમ વ્રજાંગના? કારણ કે ગોપીમાંથી વ્રજાંગના બની તો હવે રાસલીલાનો અધિકાર એને મળશે. તો કે ગોપીમાંથી વ્રજાંગના એટલે શું? તો કે ગોપી હતી, યમુનાજીમાં પ્રવેશ કર્યો એટલે યમુનાજીનું એક નામ છે વ્રજા, અને યમુનાજીમાં પ્રવેશ કર્યો એટલે વ્રજાંગના થઈ ગઈ. એટલે કે યમુનાજીએ એમનો અંગીકાર કરી એમને પોતાના અંગરૂપ બનાવી દીધા. એટલે કે દરેક ગોપીના હૃદયમાં હવે યમુનાજી બિરાજમાન થઈ ગયા. એટલે હવે ગોપીઓને રાસનો આનંદ મળે. જ્યાં સુધી યમુનાજીએ પ્રવેશ નહોતો કર્યો, યમુનાજીના અંગરૂપ નહોતા બન્યા. કારણ કે આ તો પુષ્ટિ માર્ગ છે. મર્યાદા માર્ગમાં સ્વીકાર હોય અને પુષ્ટિ માર્ગમાં અંગીકાર હોય. જેમ તમને કોઈ હાથમાં પેંડો આપે તમે સ્વીકાર કરો, પણ જરૂરી નથી કે તમે ખાઓ, કોઈને આપી પણ દો, ફેંકી પણ દો, મૂકી પણ દો. સ્વીકારમાં બધી સંભાવના થાય, પણ એ જ પેંડો મુખમાં મૂકી દીધો તો એ તમારા અંગરૂપ બની ગયો. કે આને કહેવાય અંગીકાર. અંગરૂપ થઈ જવું, તદરૂપ થઈ જવું. અને જ્યારે યમુનાજીમાં ગોપીજનો પધાર્યા એટલે વ્રજાંગના બન્યા. હવે એમને રાસનો અધિકાર. તો યમુનાજીની ચોથી સિદ્ધિ બતાવતા કહ્યું, ત્રીજી સિદ્ધિ ભગવદ લીલાનો અનુભવ યમુનાજી કરાવે, એ સ્વયં ભગવદ લીલામાં પ્રવેશ કરાવે. હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે और रूप देत आप जैसी. 41 પદમાં તો ઘણી ચર્ચા કરી શકાય કે યમુનાજી કેવી કૃપા ભક્તો ઉપર કરે છે. આમ ત્રીજી સિદ્ધિ ભગવદ લીલાનો અનુભવ. ચોથી સિદ્ધિ યમુનાજીની છે સંયોગાત્મક 4 સિદ્ધિમાં ચોથી સિદ્ધિ બતાવતા કહ્યું સર્વાત્મ ભાવની સિદ્ધિ યમુનાજી કરાવે. ઠાકોરજીમાં સર્વાત્મ ભાવ સિદ્ધ થાય. સર્વાત્મ ભાવ એટલે મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ અને પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ. આ બંનેમાં ફરક છે. મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ એટલે સર્વમાં આત્મભાવ થવો, એક જ આત્મા સર્વમાં વ્યાપ્ત છે એ અનુભવ થવો, એ મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ છે કે દરેકમાં એક આત્મા દેખાવે. પણ પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ એટલે સર્વ ભાવો આત્મા પરક, પરમાત્મા પરક થવા, એ પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ. સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાદિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચ. ઘણી ઘણી યમનાષ્ટકમાં અદ્ભુત ચર્ચાઓ સર્વાત્મ ભાવ આદિની આવી. અમે નાના હતા ને ત્યારે પ્રફુલ્લચંદ્ર શાસ્ત્રીજી, એમના દીકરા કદાચ અહીંયા બેઠા છે, એમની પાસે આ યમનાષ્ટકનું અધ્યયન કર્યું હતું ટીકામાં. એક ટીકાઓ બહુ સુંદર રીતે એમણે ચર્ચા કરી. તો સર્વાત્મ ભાવની સિદ્ધિ શ્રી યમુનાજીની કૃપાથી થાય. સર્વ ભાવો પ્રભુ પરક થઈ જાય. તો આ 4 સંયોગાત્મક સિદ્ધિઓ છે અને 4 વિપ્રયોગાત્મક સિદ્ધિની ચર્ચા કરી.